નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલજીબીટીક્યુની વિશેષ દિવસ ગણાતો એટલે કે આ જૂન મહિનો વિશેષ ગણવામાં આવે ત્યારે આજે વડોદરામાં પણ તેઓ દ્વારા એક સન્માન યાત્રા કાઢવામાં આવી છે। વડોદરાના વિવિધ રાજમાર્ગો પર આ સન્માન યાત્રા તેમની નીકળી રહી છે ત્યારે વડોદરા શહેરના ડેરીડેન 3 રસ્તાથી લઈને કાલાઘોડા વિવિધ શહેરના વિવિધ રાજમાર્ગો પર આ સન્માન યાત્રા ફરવાની ત્યારે આપ જોઈ શકો મોટી સંખ્યામાં સમાજના સમુદાયના લોકો આ યાત્રામાં જોડાય છે અને ખાસ કરીને તમામ લોકોને એક જ મેસેજ આપવામાં આવે છે કે અમે પણ આજ દુનિયાના વ્યક્તિ છે, અમે પણ આજ સમાજના વ્યક્તિ છે। એટલે જે પ્રકારે હવે સમાજ પણ અને સાથે સરકાર પણ આ કોમને એટલે કે આ સમુદાયને ખાસ દરજ્જો આપી રહી છે ત્યારે દર વર્ષે લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો થઈ રહ્યા ત્યારે જોઈ શકો છો જે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, સમાજના લોકો જોડાયા છે, તમામ લોકો પણ આ રેલીમાં એટલે કે સન્માન યાત્રામાં જોડાયા છે। ખાસ કરીને દર વર્ષે આ જૂન મહિનામાં આ સન્માન યાત્રા નીકળતી હોય છે અને જૂન મહિનો તેઓનો પ્રાથમિક મહિનો ગણાવવામાં આવતો હોય છે ત્યારે વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને સમાજને મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એલજીબીટીક્યુ દર વર્ષે આ પ્રકારે એક સન્માન યાત્રા કરતું હોય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે। સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, દર વર્ષે આ સન્માન યાત્રા નીકળતી હોય છે, આજે પણ નીકળી છે અને કયા વિસ્તારમાં કઈ રીતે આ સન્માન યાત્રા એટલા માટે છે કારણ કે જૂન મહિનો એ એલજીબીટીક્યુ મહિનો સન્માન માટેનો પ્રાઇડ મંથ કહેવાય છે અને આ દર વર્ષે અમે લોકો જૂન મહિનામાં પહેલા રવિવારે કાઢીએ છીએ જે ફાઇન આર્ટ્સના ગેટથી શરૂ થઈને યોગ નિકેતન પર કન્ક્લુડ કરશે અને આ સન્માન યાત્રા અમારા સમુદાયના લોકોના સન્માન સ્વમાન અને એમના એકતા માટે છે, એમના સમાનતા માટે છે અને અહીંયા બધા જ લોકો એક સરખા છે, કોઈ રંગરૂપથી નથી, કોઈ ગોળાકાર નથી, બધા જ એક સરખા છે અને આ વર્ષે અમારા જોડે બધા ઘઉં લોકો જોડાયા પણ છે। ઘણી બધી CSR કંપનીઝ, જોર્જ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ છે મુંબઈથી, હમસફર ટ્રસ્ટ છે, વિકલ્પ છે, સહજ છે અને હમસફર ટ્રસ્ટ તો મુંબઈથી જોડાયેલું છે અને ખાસા બધા લોકો આ વર્ષે અમારી જોડે જોડાયા છે। કેશવશ્રી ફાઉન્ડેશન પણ અને સહજ ફાઉન્ડેશન। શું લોકોને શું મેસેજ આપવા માંગો છો, કારણ કે તમે પણ એક સમુદાય છો, એક આ ભારતના એક નાગરિક છો, શું મેસેજ આપો? બધાને એક જ મેસેજ છે કારણ કે અમે પણ ભારત દેશના નાગરિક છે એટલે અમને પણ સમાનતા, સ્વમાન અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે। બસ એટલું જ માંગે છે। જોડે જોડે અત્યારે અમે લોકોએ પહેલ કરી છે કે અમારા સમુદાયને સેમ સેક્સ મેરેજની પણ પરવાનગી મળે। સરકાર પણ તેમને સમુદાયનો જે દરજ્જો છે તે પણ મળ્યો છે એટલે આ સમુદાયને વિશેષ પ્રકારનો સન્માન મળે તે માટેની જ આ એલજીબીટીક્યુ દ્વારા આ દર વર્ષે જૂન મહિનાના પહેલા રવિવારે આ સન્માન યાત્રા નીકળતી હોય છે ત્યારે વડોદરા શહેરના MS યુનિવર્સિટી પાસે આવેલું છે ફાઇનાન્સ છે ત્યાંથી નીકળીને વડોદરા શહેરના વિવિધ રાજમાર્ગ પર આ સન્માન યાત્રા એલજીબીટીક્યુ સમુદાયની આ રેલી નીકળી છે અને વડોદરાના તમામ લોકોને, તમામ રાજ્યના લોકોને આ એક મેસેજ પહોંચે તે માટેનો આ એક પ્રયત્ન છે। એટલે ત્યારે આજે જૂન મહિનાનો પહેલો જ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જે એકત્ર થયા છે અને સન્માન યાત્રામાં જોડાયા છે। ખાસ કરીને જૂન મહિનાના પહેલા રવિવારે આ નીકળતી સન્માન યાત્રા છે અને એલજીબીટીક્યુ સમુદાય હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે ને તે પણ ભારતના નાગરિક છે એટલે લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયત્નો છે અને તેના માટે જ આ રેલી વડોદરા શહેરના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીથી નીકળી અને વિવિધ રાજમાર્ગો પર ફરવાની છે અને ખાસ કરીને જ્યારે આજે પહેલા રવિવારે જ્યારે એલજીબીટીક્યુ સન્માન યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પણ તેમની સાથે જોડાયા છે। કેમેરામેન કમલેશની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।